જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો નાઈ ધોઈને કંઈ ફ્રેશ તો થયા નથી. હજી નાઇટ પેટ માટે એમના માટા મારીએ છીએ, કારણ કે હજી ઉઠ્યો છું. સવારના વાગ્યા છે 8 અને બ્રશ કરીને મોઢું ધોયું, માથું બાથું વળ્યું અને નાસ્તો કર્યો. અને આમ જુઓ, અત્યારે મારું મોઢું તો જુઓ ગોળ ગોળ થઈ ગયું, કેટલો આમ જાડિયો હોય એવું લાગે છે. પણ એનું એક કારણ છે કે છે ને, મને ડૉક્ટરે વધુમાં વધુ છે ને 1 લીટર પાણી પીવાનું કીધું છે. અને તોય હું 2-3 લીટર પાણી ઉલાળી દઉં છું, કારણ કે પાણી વગર આમ કંઈ મજા જ ન હોતી. નકરી તરસ લાગે ને ભૂખ લાગે એવું જ થાય છે. એટલે એને મોઢું થોડું ખોજી ગયું હોય ને એવું લાગે. જો કેવી આખી આમ આજથી 2-3 મહિના પહેલાં જે હતો ને એવો ઉર્યો જ નહોતી. આખો ગોળ ગોળ થઈ ગયો, ગોળ મોટો જાડિયો કેમ હોય એની જેમ. તો વ્લોગમાં ઠેઠું રહેજો, કારણ કે આજે જવાનું છે હોસ્પિટલ. ડાયાલિસિસનો વારો છે, બુધવાર છે, એટલે જવાનું છે 11 વાગે. અને બસ તો હવે નાહી ધોઈને થઈ જાય ફ્રેશ, પછી જઈશું હોસ્પિટલ. ત્યાં તો વ્લોગ નહીં ઉતારવા દે, તો હવે હોસ્પિટલથી જો ઉતારવા દે તો આપણે ઉતારશું, નકર ત્યાંથી આવીને પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરશું. તો ધીરે ધીરે જોવાની મજા આવશે. જુઓ આવી રીતની વેન પ્લોટ આંખેલી છે, બતાવીશ એવું છે. આવું બતાવાય નહીં, પણ આ તો ઠીક છે. હવે નકર કોક કહેશે કે ખોટું ખોટું કરે છે. પણ ના ભાઈ, આપણી વેચ જેવડી અંતર ઉતારેલી છે. પહેલાં 1-2 દિવસ દુખ્યું હતું, પણ અત્યારે તો બધું નોર્મલ છે. આમ જો બધું થાય. ડૉક્ટરે પાછું છે ને 2 હાથની કસરત કરવાનું કીધું છે. તો કસરત કરવા માટે જો આ કાઉન્ટર મશીન છે, આ લાયા છે, અને છે આમ ટક ટક કરવાનું. અને અહીંથી વધારે ઓછું બધું અહીંથી થાય. જો કેટલા આટા છે ને, 5 કિલોથી 60 કિલો સુધીનું છે. સકડું ફેરવવાનું એટલે વધઘટ થાય, અને અહીંયા કાઉન્ટ થાય. જોજો એવું છે. તો આવી રીતના કસરત કરવાની હોય ડેઈલી. હું તો કેટલી વાર નૈરો હોય એટલે આમ કર્યા જ રાખવું. એમ કર્યું ને તો આજે આ નસ ફૂલે એવું કેસ ડૉક્ટર. એટલે કસરત કરવાની ચાલુ છે આપણું અત્યારે. એન્ડ આપણા ડબ્બાભાઈ પણ આવી ગયા છે, આપણો ખાસ ભાઈબંધ મિત્ર. તો ડબ્બાભાઈ, તમે 2 શબ્દ બોલો. બોલ. કાઉન્ટર તું આ કસરત કરતો હાથથી, આથી કસરત કર. હા, આથી કસરત કરતો તને આવડે? હા જો આ બોલ પણ છે, એને આમ કરવાથી. હા લે ભાઈ, તું રેમ. આપણા ડબ્બાભાઈ કસરત કરવાના છે. જો કસરત કરવાની વસ્તુ ઓછી જ નથી, કેટલી 3-4 વસ્તુ. હજી આમ બેલ્ટ પડ્યો છે, પછી બીજા 2-3 બોલ પડ્યા છે. અને આમ 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 કરવાનું. હા લો ભાઈ, તમે કસરત કરો. ઈ ભાઈ તો રંબા બેઠા. પોતું મારું છે એમ કહું છું. પોતું મારેશ ને તો ઈ એમ કે મારે ઠેલું. ઉતર લે મારજો, ઉતર ન એટલે. હવે તું ક્યાં જાય? ઠીક. હલવાઈ ગયો, ડબ્બો હલવાઈ ગયો. આપણે આ બાજુથી વેટી જા, અહીંથી. ના પોતું મારું છે ન્યા. હીરા લે. પણ આ કેવું કામ પાટા બેનસો? વટી વા અઠવાડે એને. ખડૂસ પગલાઓ કામ પાડ્યા પાછા? હજી પાડવા જાશો? ભાઈ ક્યાં વઈ ગયો? તો નહીં ધોઈને થઈ ગયા છે ફ્રેશ. અને આ કાચ નથી, આ છે ટીવી. તો થઈ ગયા છે ફ્રેશ. તો હવે જઈશું હોસ્પિટલ. બહારનું વાતાવરણ બતાડું તો જો તડકો છે સરસ મજાનો. અને ઢબ્બા કુમાર રમે છે અહીંયા. એ ઢબ્બેશ નહીં જવાબ દે તો કાંઈ વાંધો નહીં. હાલો જઈએ હવે હોસ્પિટલ. કામમાં સીતારામ. જય દ્વારકાધીશ. તમે જોરથી તો બોલો. हाँ अभी मजा आएगा ना.
ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે પણ હોસ્પિટલે નહીં, તખ્તેશ્વર મંદિરે. જુઓ આ તખ્તેશ્વર સીડી ચડવીએ છીએ અત્યારે તખ્તેશ્વર મંદિરની દાદરા. આ મેડમ કહેતા હતા એ કે જઈએ એ પહેલાં મહાદેવના દર્શન કરવી એમ, તો ચાલો દર્શન કરવા આવે તખ્તેશ્વર મહાદેવના મંદિરે. અમારે હોલમાંથી બીજા દાદરા ચડાઈ ગયા છે, બહુ લાંબા છે ને એ. જે બીજો એક રસ્તો છે ને એ ડાયરેક્ટ મંદિરે જ નીકળે છે, પણ ત્યાં જતાં ભૂલાઈ ગયો છે અને બીજા દાદરા ચડવી છે. જવો આ ધૂળ કેટલી છે, અહીંથી કોઈ નથી હાલતું ને અમે હાલવીએ છીએ એવું છે. તો ને મને તો ઘડીક વારમાં હાફ સરસ થાકી જાઉં, કારણ કે આપણે હોસ્પિટલના પેશન્ટ છે એટલા માટે. જો જ્યાં પાર્કિંગ એરિયા છે અહીંયા પોગવા નહોતું અને અમે અહીંથી આવ્યા. જો આ મંદિરનું પાર્કિંગ એરિયા છે, અહીંયા અમારે ગાડી લઈને આવવાનું હતું એટલે ભૂલમાંથી અમે બીજા રસ્તે ગાડી પાર્કિંગ કરી એટલે ચડીને આવવું પડ્યું. પણ હું તો હાવ થાકી ગયો કારણ કે હોસ્પિટલ પેશન્ટ. હાલો થોડુંક છે હવે ચડી જઈએ દાદરા. આજે મંદિરની પ્રસાદી મહાદેવની. હર હર મહાદેવ. મહાદેવના મંદિર આવ્યા છે, કેવું લાગે છે? મજા આવે, કેવું શાંતિવાળું વાતાવરણ છે. કોઈ પબ્લિક ને કે હાઉસ સાયલેન્ટ કા પબ્લિક તો છે પણ બધા શાંતિ જાળવે છે. હવામાં આપણે અહીંયા હોય તો કેવી મજા આવે દર્શન કરવા મહાદેવના. તો જઈએ હોસ્પિટલ. હા હાલો મોડું થાય. હાલો હોસ્પિટલ જઈએ, કારણ કે 11 વાગ્યામાં થોડીક જ વાર છે અને 11 વાગે આપણું ડાયાલિસિસ સ્ટાર્ટ થઈ જાય 11:15. તો પગી જાય હોસ્પિટલ, 2-3 કિલોમીટર છે. મહાદેવના મંદિર આવીને કેવી મજા આવે. મજા આવે ભાઈ, નવા વર્ષનો એક દિવસ બાકી છે, મંદિર દર્શન કરવા આવ્યા છીએ. કાલે પાછું આવશું તો બધા હર હર મહાદેવ કોમેન્ટમાં કહી દેજો. ફાઇનલી આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે. આ છે બીમ્સ હોસ્પિટલ, અહીંયા આપણે ડાયાલિસિસ કરાવી. તો હોસ્પિટલે પહોંચી ગયા છે અને વેટિંગમાં બેઠા છે. ડાયાલિસિસ 3.5 થી 4 કલાક હાલે છે. અમારી પહેલાં જે આવ્યા હોય 7-8 વાગ્યા ત્યારેના જે પેશન્ટ હોય એનું અત્યારે ડાયાલિસિસ થાય છે, એમનું પતશે પછી અમારું સ્ટાર્ટ થશે. આઈ થિંક 3.5-4 કલાક તો હાલે છે. બેન કીધું બેન બેન કરું છું. તો ડાયાલિસિસ કરાવીને આવી ગયા છે ઘરે. અવાજમાં થોડોક ફેર લાગશે કારણ કે ડાયાલિસિસ કર્યું એટલે આખા શરીરમાં હું એક્સપ્લેન નથી કરી શકતો, પણ અવાજ ટૂંકમાં આવો જ રહેશે હવે એક દિવસ સુધી. રસિકભાઈ જો પતંગ ચડાવે છે. કેટલા કાપ્યા ને કેટલા ગયા? 5 પતંગ કાપ્યા ને 1 પતંગ ગયો. ખોટું બોલ્યો, 5 ગયા ને 1 કાપ્યો એમ બોલ. એ ઉપર એ વનડી આયા હતો. ઓય યાર મફત ન્યોણી કાઢવાની. 5 પતંગ કાપ્યા, ઓલી વનડી આઈતી નથી આઈ. કેવું છે? હા તારે કયો સગાવાનો? મને કાળો આપ. આલ્યો તમારો કાળો. હવે પેલા હું સગાઈ નાખું. નહીં હું હવે કાળો પતંગ ચડાવીશ. જોઈએ આપણે કેટલા કાપીને આપણા કેટલા જાય છે. મારો તો જાય એટલે હું સીધો ગામમાં જ જોવા જઈશ, કારણ કે અહીંયા ઓછા પતંગ ચડાય, ગામમાં વધારે પતંગ ચડાય. યા ચાલો પતંગ ચડાવીએ. ગાઈસ આપણે પતંગ ચડાવે છે. આમાં આગો જો કાળો ધોર આવશે હમણાં. ફોટો દેખાડો નાકમાં થાકી જાય છે. આપણે કાપવાનો છે, જોઈએ કોનો જાય. લગભગ તો આપણો જ આવે. એટલે અહીંયા 8 સામાન એમ પર આવ પાછળ.
તો guys, બે કાપ્યા ને એક જો છે 50-50. શું કરવા નથી ચગાવવાનું જોરી આવી ગયો નથી ચગાવવાનો જા જોરી આવી ગયો એ જોરી આવી ગયો તારે સગાવત નથી દેવાનું બોલો બોલો તો નથી ચગાવી દેવાનો જા રિહાઈ ગયો જોરી આવી ગયો આ બહુ રિહાઈ જાય એવો ભાઈ તો ગામમાંથી આવીને સીધા હોઈ ગયા છે માથું દુખતું તો અત્યારે હોઈ ગયા છે જમવા કોને ખબર ઊભા થાય કે ન થાય ઓય તમને કહું જમવું નથી માથું દુખે માથું દુખે ડાયાલિસિસ કરાવ્યું તો ગામમાં કામ ગયા વસ્તુ બહુ દુખે છે હાલો જમીન દવા આપી દે તો વાળું પાણી કરીને થઈ ગયા છે હવે ફ્રી. તો હવે આજનો વ્લોગ તો મારે અહીંયા જ એન્ડ કરવો પડશે, કારણ કે ડાયાલિસિસ કરાવીને આવ્યો અને બિલકુલ મજા નથી. તો ફટાફટ એડિટિંગ કરી છે ને સીધું હોઈ જ જવું છે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે નવા એક વ્લોગમાં. ત્યાં બધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.